સુઈગામ તાલુકાના ઉણસોલ ગામે મોહરમની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરવામાં આવી છે। સરહદી સુઈગામ તાલુકાના ઉણસોલ ગામમાં હુસેની ચોકથી દાદા બાપુની દરગાહ સુધી ભવ્ય જુલુસ નીકળ્યા હતા। ત્યારે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાંતિપૂર્વક મોહરમ પર્વની ઉજવણી થાય અને સુઈગામના પીએસઆઈ આર.એમ. ચાવડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જેમાં ઉણસોલ ગામમાં મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે હિન્દુ મુસ્લિમ એક ભાઈચારાની ભાવના રાખી તહેવારો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ઉણસોલ ગામમાં એક હિન્દુ ધર્મનો તહેવાર હોય કે પછી મુસ્લિમ ધર્મનો તહેવાર હોય, ભાઈચારાની ભાવના રાખીને તહેવારો ઉજવતા હોય છે। ત્યારે જેમાં મોહરમ મુસ્લિમ ધર્મના પવિત્ર દિવસ કહેવામાં આવે છે। મોહરમનો 10મો દિવસ એટલે કે આસુરનો દિવસ તરીકે ઓળખાય છે। જેમાં દરેક ધર્મમાં પોતપોતાની માનવતા અને રિવાજો હોય છે। જેમાં મોહરમમાં ઇસ્માઇલ કેલેન્ડરના પવિત્ર મહિનાનો એક તહેવાર હોય છે। જેમાં ઉણસોલ ગામમાં શાંતિપૂર્વક રીતે ધામધૂમથી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે। કેસરી ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર।